નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 13 ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન, મતલબ કે સજીવો અને વસ્તી. તો આ પ્રકરણમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વના હોય તેવા પ્રશ્નો વિશેની વાત કરવાની છે અને આજે આપણે અલગ અલગ પ્રકારના વૃદ્ધિ નમૂનાઓ વિશેની વાત કરવાની છે. તો તમારા સિલેબસમાં મુખ્યત્વે બે પ્રકારના ગ્રોથ મોડલ્સ એટલે કે વૃદ્ધિ નમૂનાઓ આપેલા છે. તેમાંથી પહેલું છે ચરઘાતાંકીય વૃદ્ધિ, મતલબ કે એક્સપોનેન્શિયલ ગ્રોથ, અને બીજું તમે કહી શકો છો સંભાવ્ય વૃદ્ધિ, મતલબ કે લોજિસ્ટિક ટાઈપ ઓફ ગ્રોથ. તો તે બંને વિશેની ચર્ચાઓ કરવાની અને પરીક્ષાની દ્રષ્ટિએ આ બંને પ્રશ્ન છે તે ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ આઈએમપી બનશે. પરંતુ આપણે આપણા નિયમ મુજબ આ પ્રશ્ન શરૂ કરતાં પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા તેના વિશેની પણ ચર્ચાઓ કરી લઈએ. ફટાફટ તેનું રિવિઝન કરી લઈએ, કેમ કે તે પ્રશ્ન પણ ખૂબ જ મહત્ત્વનો હતો. તો છેલ્લો પ્રશ્ન હતો વસ્તી વૃદ્ધિ, મતલબ કે પોપ્યુલેશન ગ્રોથ. તો આપણે એમાં એવું કીધેલું છે કે કોઈ પણ જાતિ માટે વસ્તી કોઈ દિવસ કોન્સ્ટન્ટ ન હોઈ શકે, સ્થિર માપદંડ ન હોઈ શકે. સમયે સમયે દિવસે ને દિવસે દરેક ઋતુએ તેના કદમાં વધારો કા ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ આપણે કીધું હતું કે વસ્તી ગીચતા, બરોબર, એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી, જેની સંજ્ઞા હતી કેપિટલ N, તેમાં પણ ઘણા બધા પ્રકારના ફેરફારો એટલે કે ઘણા બધા પ્રકારના ચેન્જીસ જોવા મળતા હતા. તેમાંથી આપણે મુખ્ય 4 પ્રકારના ફેરફારો વિશેની વાત કરવાની છે. 4 પ્રકારોમાંથી 2 ફેરફાર એવા છે કે જેના કારણે પોપ્યુલેશન ડેન્સિટી એટલે કે વસ્તી ગીચતામાં વધારો થાય, અને 2 એવા છે કે જેને કારણે ઘટાડો થાય, મતલબ કે ટોટલ 4. એમાંથી 2 ફેરફાર એવા છે કે જેને કારણે વસ્તી ગીચતા વધે અને બાકીના 2 એવા છે જેને કારણે વસ્તી ગીચતા ઘટે. તો 4માંથી પહેલું છે જન્મદર, બીજું મૃત્યુદર, ત્રીજું આવશે અંતઃ સ્થળાંતરણ અને ચોથું આવશે તમે કહી શકો છો બહિર સ્થળાંતરણ, બરાબર. તો ચારેયના તમને ઇંગ્લિશ નામ આવડતા હોવા જોઈએ. જન્મદર બર્થ રેટ નટિલિટી, મૃત્યુદર ડેથ રેટ મોર્ટિલિટી, અંતઃ સ્થળાંતર મતલબ કે ઇમિગ્રેશન, અને બહિર સ્થળાંતર મતલબ કે એમિગ્રેશન તમે કહી શકો છો. પરંતુ ખાસ યાદ રાખવાની બાબત એ છે કે જન્મદરની સંજ્ઞા એ કેપિટલ B થશે, મૃત્યુદરની સંજ્ઞા એ કેપિટલ D થશે, જ્યારે અંતઃ સ્થળાંતરણની સંજ્ઞા એટલે કે ઇમિગ્રેશન કેપિટલ I થશે, અને બહિર સ્થળાંતરણની સંજ્ઞા કેપિટલ E મતલબ કે એમિગ્રેશન માટે કેપિટલ E થશે. તો આ ચારેયની આપણે વ્યાખ્યાઓ વિશેની વાત કરેલી છે. જન્મદર મતલબ કે તમે કહી શકો આપેલ વસ્તીમાં આપેલ સમયમાં જન્મ પામતા સજીવોની સંખ્યા એટલે કે જન્મદર. મૃત્યુદર મતલબ કે આપેલ સમયમાં આપેલ વસ્તીમાં મૃત્યુ પામતા સજીવની સંખ્યા એટલે મૃત્યુદર. અંતઃ સ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ એકબીજાને કનેક્શનવાળું છે, બેયનું એકબીજા સાથે કનેક્શન છે. મતલબ કે કોઈ પણ દેશમાંથી 1 લાખ માણસો બીજા દેશમાં જાય, ફોર એક્ઝામ્પલ કે A નામના દેશમાંથી 1 લાખ માણસો B નામના દેશમાં ગયા, તો એક દેશ માટે અંતઃ સ્થળાંતરણ અને બીજા દેશ માટે બહિર સ્થળાંતરણ, એટલે એ 2 કોન્સેપ્ટ છે. ત્યારબાદ મેં એવું પણ તમને કીધેલું કે આ આકૃતિ છે, આકૃતિ 13.5 એ ખાસ તમારે યાદ રાખવી, અને બોર્ડના મોડલ ક્વેશ્ચન પેપરમાં પણ આ આકૃતિવાળો MCQ પૂછાઈ ગયેલો છે. ક્યાં પ્લસની સાઇન છે અને ક્યાં માઇનસની સાઇન છે એ તમારે ખાસ તેમાં યાદ રાખવાની છે. બહુ સ્પષ્ટ બાબત છે કે જન્મદર વધે વસ્તી ગીચતા વધે, અંતઃ સ્થળાંતરણ વધે વસ્તી ગીચતા વધે, બહિર સ્થળાંતરણ વધે વસ્તી ગીચતા ઘટે, મૃત્યુદર વધે વસ્તી ગીચતા ઘટે. ટૂંકમાં 4 જો વધે તો વસ્તી ગીચતામાં શું ફેરફાર થાય તેના વિશેની ચર્ચા છે. ત્યારબાદ ઇક્વેશન પણ ખૂબ જ મહત્ત્વનું હતું કે જો T સમયે વસ્તી ગીચતા N હોય તો T+1 સમયે વસ્તી ગીચતા N કૌંસમાં T+1 થાય. સો N કૌંસમાં T+1 ઇઝ ઇક્વલ ટુ NT પ્લસ B પ્લસ I માઇનસ D પ્લસ E છે. આપણે એવું પણ કીધેલું હતું કે જો B પ્લસ Iનું મૂલ્ય D પ્લસ E કરતાં વધે તો વસ્તી ગીચતામાં વધારો, અને B પ્લસ Iનું મૂલ્ય D પ્લસ E કરતાં ઘટે તો વસ્તી ગીચતામાં શું થશે? ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે એવું પણ કીધેલું કે સામાન્ય કન્ડિશનમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્ત્વના પરિબળ છે. મતલબ કે તમે કહી શકો છો કે બર્થ અને ડેથ તો વસ્તી ગીચતાને અસર કરતા મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જ્યારે બીજા 2 પરિબળો તો ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ મહત્ત્વપૂર્ણ છે. મતલબ સામાન્ય સંજોગોમાં તો જન્મદર અને મૃત્યુદર ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓ હોય તો એ પરિસ્થિતિઓમાં જ એમિગ્રેશન અને ઇમિગ્રેશન
મતલબ કે બહિર્સ્થળાંતરણ અને અંતઃસ્થળાંતરણ જે છે તે મહત્ત્વનો ભાગ ભજવશે. તો એ ક્વેશ્ચન આપણે બહુ સરસ રીતે લાસ્ટ લેક્ચરમાં સમજેલો હતો, તેના વિશેની ઝાઝી વાત આ લેક્ચરમાં નહીં કરીએ. તો હવે આપણે આ લેક્ચરમાં વૃદ્ધિ નમૂનાઓ મતલબ કે ગ્રોથ મોડેલ વિશેની વાત કરવાની છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન માટે પણ આપણે સેમ ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરશું, સેમ પદ્ધતિનો. ચાલો, ટાઇટલ છે વૃદ્ધિ નમૂનાઓ, મતલબ કે તમે જેને કહી શકો છો ગ્રોથ મોડેલ્સ. તો પહેલા પોઈન્ટમાં એક તમને ક્વેશ્ચન પૂછે છે, એક પ્રશ્ન પૂછે છે કે શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત એટલે કે એક પ્રકારની પેટર્ન કે પ્રણાલી દર્શાવે છે? મતલબ કે પ્રેડિક્ટેબલ છે કે નહીં? વસ્તીની વૃદ્ધિ એટલે કે વસ્તીમાં થતો જે પણ કાંઈ વધારો છે અથવા તો કોઈ પણ સંજોગોમાં ઘટાડો છે એ ભવિષ્યમાં ભાખવા યોગ્ય છે કે નહીં? ફોર એક્ઝામ્પલ કે આજે સિંહની સંખ્યા જો 523 હોય તો 5 વર્ષ પછી શું સિંહની સંખ્યા 800એ પહોંચશે? મતલબ કે શું એ પરિસ્થિતિ ભવિષ્ય ભાખવા યોગ્ય છે? મતલબ કે પ્રેડિક્ટેબલ છે કે નહીં? એવો એક પ્રશ્ન છે. પોઈન્ટ નંબર 2માં તમને એમ કહે છે કે વર્તમાન સમયે એટલે કે એટ પ્રેઝન્ટ કરંટ કન્ડિશનમાં આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉત્પન્ન થતી સમસ્યાઓ વિશે ખરેખર ખૂબ જ ચિંતા છે. તમે સમજો કે ભારતની પોપ્યુલેશન છે એ 130 કરોડને પણ હવે વધવાને જઈ રહી છે. 125 કરોડથી તો વધી ગઈ છે અને 130 કરોડની આસપાસ પણ એના કરતાં પણ આંકડો વધવાનો છે. હવે યાદ રાખજો મિત્રો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેટલી પણ આ દુનિયામાં સમસ્યાઓ જોવા મળે છે ને એનું એક મહત્ત્વનું કારણ છે ને એ પોપ્યુલેશન છે. મતલબ કે પોપ્યુલેશનનો પી છે ને એ પી બહુ પાવરફુલ છે. કેમ કે તમે વિચાર કરો કે જેટલા નવા નવા મનુષ્યો જન્મ લે એટલી એની બેઝિક નીડ એટલે કે તમે કહી શકો છો કે એની પાયાની જરૂરિયાતો પૂરી કરવી પડે. મતલબ કે રોટી, કપડાં, મકાન. પહેલાં તો એને રહેવા માટે મકાન જોઈએ, જમીન જોઈએ. હવે સમજો, મનુષ્યની વસ્તી વધી રહી છે પણ કાંઈ પૃથ્વીની જમીન તો વધતી નથી. પૃથ્વીની જમીન તો એટલી જ છે. ફોર એક્ઝામ્પલ કે ભારત દેશની વસ્તી છે એ 130 કરોડ પછી આવનારા વર્ષોમાં 140 કરોડે પહોંચશે, પણ ભારત દેશનું ક્ષેત્રફળ તો 2.42%માં જ પથરાયેલું રહેશે. મતલબ કે સમજો જમીન છે નહીં તો પહેલો પ્રશ્ન કે લોકો રહેશે ક્યાં? જોકે હવે તો આપણે એપાર્ટમેન્ટ્સ છે, ફ્લેટ્સ છે, બરાબર છે, એવી સુવિધાઓ છે, પણ તો પણ એ જમીન એક મોટો પ્રશ્ન રહે. પછી રોટી, કપડાં ઓર મકાન, એમાં તમે કહી શકો કે એટલા વસ્તીને અનાજ કેમ પૂરું પાડવું? તો જેટલા પણ મનુષ્યો ઉત્પન્ન થાય તો એ બધાને ખોરાક, એની બેઝિક નીડ તમે સમજો, બરાબર છે, એનો ભણાવવાનો ખર્ચો તમે સમજો. તો આ બધું છે ને એ દુનિયાની એક મેઇન પ્રોબ્લેમ છે ને એ પોપ્યુલેશન છે, બરાબર છે. એટલે એ તમે બાળકો યાદ રાખજો, ભવિષ્યમાં તમે ક્યાંય ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો તમને આવો પણ પ્રશ્ન પૂછી શકે કે આ બધી જે પણ કાંઈ જૈવિક સંસાધનો છે, કુદરતી સંસાધનો છે, તો શા માટે એવું થાય છે? તો કે આપણે કહી શકીએ કે નદી છે તો નદીમાં પાણી વધતું નથી પણ પાણી વાપરનારાઓની સંખ્યા કેવી થાય છે? વધી જાય છે. સો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોપ્યુલેશન. આ પોપ્યુલેશનનો પી છે ને ઇટ ઇઝ અવર બિગેસ્ટ એન્ડ પાવરફુલ એનિમી. એ આપણો દુશ્મન છે. તમે સમજો, એક સર્વે પ્રમાણે તમે કહી શકો કે USA અને શ્રીલંકા, સી ઇફ વી આર ગોઈંગ ટુ કમ્પેર ધ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્ટ્રીઝ, આપણે બે અલગ અલગ કન્ટ્રીને કમ્પેર કરીએ છીએ. એક સાઈડ લઈએ છીએ અમેરિકા અને એક સાઈડ લઈએ છીએ શ્રીલંકા. એવું કહેવાય છે કે USA છે ને એ શ્રીલંકા કરતાં 119 ગણું મોટું છે, પરંતુ બેયની વસ્તી છે ને એમાં બહુ ઝાઝો ફેરફાર નથી. તમે સમજી શકો છો કે વસ્તી વધુ હોય તો જ આ બધી સમસ્યાઓ, પ્રોબ્લેમ ક્રિએટ થાય, બરાબર છે. પણ વસ્તી ઓછી હશે, તમે જો માર્ક કરજો કે જેટલા પણ દેશો છે ને એ વિકસિત દેશો છે ને, બરાબર છે, એ દેશોની વસ્તી છે ને એ કંટ્રોલમાં હશે, બરાબર. એટલે આ એક વસ્તી ખૂબ જ ચિંતાજનક મુદ્દો થઈ ગયો છે. વર્તમાન સમય આપણા દેશમાં નિરંકુશ એટલે કોઈ અંકુશ જ નથી. નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉત્પન્ન થતી સમસ્યાઓ વિશે ચિંતા છે. આપણી જિજ્ઞાસામાં વધારો પણ થાય જ્યારે કુદરતમાં અલગ અલગ વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ દર્શાવે. એટલે એવું પણ પોસિબલ છે કે ભાઈ આપણે કહી શકીએ કે વસ્તી વૃદ્ધિ થાય કે ન થાય. અને આ તો અત્યારે ગવર્મેન્ટ માટે સળગતો પ્રશ્ન છે, બરાબર, કે કઈ રીતે વસ્તી ઉપર જે વૃદ્ધિ થાય છે એની ઉપર કાબૂ લેવો. એટલે આ તો ખાલી એક બેઝિક ફર્સ્ટ પેરેગ્રાફ છે જે તમારે ક્યાંય એક્ઝામમાં પૂછવાનું નથી. પણ હવે આપણે જે મોડલ જોવાના છે, બે મોડલ છે. એમાંથી પહેલા મોડલની વાત કરશું આપણે, ચરઘાતાંકીય વૃદ્ધિ, જેને તમે એક્સપોનેન્શિયલ ગ્રોથ કહી શકો, બરાબર છે. એટલે આ તો કેવું હોય કે ઓલું વ્યાજ હોય તો સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો આ જો ચરઘાતાંકીય વૃદ્ધિ મતલબ કંઈક હટકે,
ખૂબ જ આમ તમે ગણી ન શકો ને એટલી હદમાં એટલા પ્રમાણમાં વૃદ્ધિ થશે. ચક્રવૃદ્ધિ વ્યાજની માફક વૃદ્ધિ થાય એની વાત કરવાની છે. ચાલો સમજો પોઈન્ટ નંબર 1. હવે આમાં અમુક શબ્દો ઉપર બહુ ભાર મૂકવાના આવશે કેમ કે એ શબ્દ MCQ બને છે. ચરઘાતાંકીય વૃદ્ધિમાં પોઈન્ટ નંબર 1 જોજો, કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ. જો અબાધિત મતલબ કે અનલિમિટેડ, કોઈ પણ જાતનો કંટ્રોલ નહીં. અબાધિત મતલબ કે બાધા ન હોય તેવું, બાધા મતલબ કે અડચણ, બરાબર. કોઈ વસ્તી છે એની વૃદ્ધિ આપણે અબાધિત કરવી છે મતલબ અનલિમિટેડ. અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. સમજો, કોઈ પણ વસ્તીને છે ને એ અનલિમિટેડ ગ્રોથ કરવો છે મતલબ કે એને એટલી હદે ગ્રોથ કરવો છે ને કે વાત પૂછવામાં, તો એને શું જરૂરી છે? તો એના માટે સમજો લખ્યું છે સંસાધન કે સ્ત્રોતો, પણ એ જો કયા અર્થમાં છે? ખોરાક અને જગ્યા. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈ પણ પોપ્યુલેશન છે, ફોર એક્ઝામ્પલ કે સિંહની પોપ્યુલેશન. હવે આપણે સિંહની પોપ્યુલેશનનો અનલિમિટેડ ગ્રોથ બતાવવો છે તો તમે સિંહને ભરપૂર માંસ આપો, સિંહને ભરપૂર નીલગાય આપો, સિંહને ભરપૂર હરણ આપો, તો શક્ય છે કે સિંહને જે જોઈએ છે ને એ એની વસ્તીને મળી રહેશે, બરાબર. સિંહને ભરપૂર તમે એને જગ્યા આપો, બરાબર. પછી સિંહનો બીજો કોઈ શિકારી કે બીજો કોઈ દુશ્મન ક્યાં ન રહેતો હોય, ફોર એક્ઝામ્પલ કે સિંહને દીપડો, તો ટેરિટરીના ભાગ ન પડે, એવી કન્ડિશન તમે ક્રિએટ કરો તો તમે કહી શકો છો કે તમે એ વસ્તીની અબાધિત વૃદ્ધિ મતલબ કે અનકન્ટ્રોલ્ડ અનલિમિટેડ ગ્રોથ તમે કરી શકો. એટલે સમજો કે જો તમારે આનો મતલબ આમ સમજવાનો, જો તમારે કોઈ પણ વસ્તીની અનલિમિટેડ અનકન્ટ્રોલ અબાધિત વૃદ્ધિ કરવી હોય તો કેની જરૂરિયાત છે? તો ખોરાક અને જગ્યા મતલબ કે સંસાધન કે સ્ત્રોતોની જરૂરિયાત છે, બરાબર. ચલો પોઈન્ટ નંબર 2 સમજો. આદર્શ રીતે મતલબ કે આઈડિયલી જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય. સમજો હવે શું કહે છે? એક ચોક્કસ નિવાસ સ્થાનમાં તમારી પાસે સંસાધનો કેવા છે? અનલિમિટેડ છે. ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની, તેને જન્મજાત શક્તિઓનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે. ટૂંકુને ટચ, જો કોઈ પણ નિવાસ સ્થાનમાં સંસાધન કે સ્ત્રોત અનલિમિટેડ થઈ ગયા, સમજો હું શું બોલું છું, જો કોઈ પણ નિવાસન તંત્રમાં કોઈ પણ નિવાસ સ્થાનમાં કઈ વસ્તુ સંસાધન કે સ્ત્રોત, જો એ કયા અર્થમાં લેવાનું છે? ખોરાક અને જગ્યાના અર્થમાં લેવાનું છે, તો એ સજીવો પોતાની સંખ્યામાં સંપૂર્ણપણે શું કરશે? વૃદ્ધિ કરશે. જો મુદ્દા નંબર 1માં શું કીધું કે તમારે અનલિમિટેડ ગ્રોથ અનલિમિટેડ વૃદ્ધિ કરવી હોય તો તમને સંસાધન પણ કેવા જોઈએ? અનલિમિટેડ જોઈએ. તો બીજા મુદ્દામાં કીધું કે તમને આપ્યા શું? તો કે સંસાધનો અનલિમિટેડ આપ્યા. જો લખ્યું છે જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોત કેવા છે? અમર્યાદિત. ટીક કરો. અમર્યાદિત હોય ત્યારે દરેક જાતિ શું કરશે? તો કે તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની, તેની જન્મજાત શક્તિઓનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા, મતલબ કે જ્યારે એની પાસે અનલિમિટેડ સ્ત્રોત થઈ ગયા, અનલિમિટેડ સોર્સ થઈ ગયા, તો એ અનલિમિટેડ વૃદ્ધિ તો કરવાની જ છે. એટલે પેજ નંબર 1માં 2 મહત્ત્વની વાત એવી, ફરીથી આપણે પેજ નંબર 1 રિવાઇઝ કરી લઈએ. જો પહેલા પેરેગ્રાફમાં તો ખાલી એક પ્રશ્ન કહી છે, વર્તમાન સમયની સમસ્યા કહી છે, એક જિજ્ઞાસાની વાત કરે છે પોઈન્ટ નંબર 3માં. પણ ચરઘાતાંકીય વૃદ્ધિમાં 2 પોઈન્ટ ખૂબ જ મહત્ત્વના. પોઈન્ટ નંબર 1, જો તમારે કોઈ પણ વસ્તીની અબાધિત વૃદ્ધિ, અબાધિત મતલબ કે બાધા વગરની, અડચણ વગરની, બરાબર, અનલિમિટેડ ગ્રોથ કરવો હોય તો એના માટે ઓબ્વિયસ છે કે ખોરાક જોઈએ, જગ્યા જોઈએ, સંસાધન જોઈએ, સ્ત્રોત જોઈએ. પરંતુ જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધન કે સ્ત્રોત કેવા થઈ ગયા? અનલિમિટેડ. મતલબ કે કોઈ માણસને રોજની 5 રોટલી ખાવા જોઈએ છે, તમે એને 500 આપો, બરાબર છે, તો એના માટે સ્યુટેબલ છે કેમ કે એને જગ્યા મળે છે, એને ખોરાક મળે છે, એનું અસ્તિત્વ છે એ જોખમાશે નહીં, એ પોતાનું અસ્તિત્વ સહેલાઈથી ટકાવી શકશે. તો જ્યારે અમર્યાદિત સ્ત્રોત થઈ જાય તો બધા શું કરશે? તો કે બધા સજીવો છે તે વૃદ્ધિ પણ અમર્યાદિત કરશે. તો આ રીતે પેજ નંબર 1 તે સંપૂર્ણપણે સમાપ્ત થયું. ચાલો હવે સમજો પોઈન્ટ નંબર 3 પેજ નંબર 2માં શું કહે છે? ડાર્વિન. સો વી આર ટોકિંગ અબાઉટ ધ ચાર્લ્સ ડાર્વિન. ઓકે, ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપેલો. ચલો, પ્રાકૃતિક પસંદગી મતલબ કાંઈ નથી, ઇટ ઇઝ નેચરલ સિલેક્શન. ઓકે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ થિયરી, નેચરલ સિલેક્શન. આ થિયરી તમે ઇવોલ્યુશનના ચેપ્ટરમાં ભણશો, ચેપ્ટર નંબર 7માં. પણ હું તમને કહી દઉં કે આ થિયરીમાં શું કોન્સેપ્ટ છે. તો કે ડાર્વિન એવું કહે છે કે આ દુનિયામાં એવા જ સજીવો જીવી શકે, એવા જ સજીવો પોતાની જાતિ ટકાવી શકે, અથવા તો એવા જ સજીવો સર્વાઈવ કરી શકે કે જેને કુદરત પસંદ કરે. સમજો હું આમ બોલું છું કે માછલી પાણીમાં એટલા માટે જીવી શકે છે કેમ કે કુદરતે માછલીને પાણીમાં જીવવા માટે પસંદ કરી છે. ઊંટ એટલા માટે રણમાં રહી શકે કેમ કે કુદરતે ઊંટને
રણમાં રહેવા માટે પસંદ કર્યો છે. ચાલો સુકામેને કુદરતે ઊંટને રણમાં અને માછલીને પાણીમાં પસંદ કર્યા. કેમ કે માછલીએ પાણીમાં રહેવા માટે પોતાના શરીરને અનુકૂલિત કર્યું. સમજો, અનુકૂલન શબ્દ બહુ મહત્ત્વનો. ઊંટે પોતાના શરીરને રણમાં રહેવા માટે અનુકૂલિત કર્યું. એટલે ઊંટ અનુકૂલિત થયો એટલા માટે કુદરતે એને પસંદ કર્યા. માછલી અનુકૂલિત થઈ પાણીમાં રહેવા માટે એટલા માટે કુદરતે માછલીને પસંદ કરી. એટલે એ તમે કોન્સેપ્ટ યાદ રાખજો, બરાબર? એવું નથી કે કુદરતે માછલીને પસંદ કરી એટલે માછલી અનુકૂલિત થઈ. નહીં, માછલી અનુકૂલિત છે એટલે કુદરતે એને ત્યાં પસંદ કરી રહેવા માટે. ડાર્વિન જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત મતલબ કે નેચરલ સિલેક્શન થિયરી જ્યારે વિકસતો કરેલ હતો ત્યારે તેને એવું અવલોકન કર્યું હતું કે વસ્તી વૃદ્ધિ છે ને તે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલી એટલે કે જિયોમેટ્રિક ફેશનમાં વસ્તી વૃદ્ધિ હતી. ટૂંકમાં ડાર્વિને જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું વસ્તીનું તો ત્યારે વસ્તી વૃદ્ધિ છે ને એ ચરઘાતાંકીય રીતે હતી. જો બીજો શબ્દ આપ્યો છે ભૌમિતિક શૈલી, એટલે એ પણ શબ્દ મહત્ત્વનો શબ્દ ટીક કરજો. ચાલો હવે સમજો. હવે અહીંથી થોડું ઘણું મેથેમેટિકલ સ્ટેપ આવશે થોડા ઘણા. એન કદની વસ્તી માટે ચાલો આપણે કેટલા કદની વસ્તી લઈએ છીએ? એન કદની વસ્તી માટે જન્મદર એની સાઇન લીધી છે આપણે સ્મોલ બી, બર્થ રેટ, અને મૃત્યુદરની સાઇન લીધી છે સ્મોલ ડી. સમજો, જો એન કદની વસ્તી માટે જન્મદર સ્મોલ બી હોય અને મૃત્યુદર સ્મોલ ડી હોય સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એકમ સમય અવધિ, બરાબર? તમને ખબર છે સંકલન વિકલન તમે ફિઝિક્સમાં ભણ્યા જશો. એકમ સમય અવધિ એટલે કે ટી સમયે dn/dt દરમિયાન વધારો થાય કે ઘટાડો થાય તે નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો લખ્યું છે dn/dt = b - d ગુણાકારમાં n. ચાલો dn/dt મતલબ એકમ સમય થઈ ગયો. એકમ સમયમાં આમાં થતો ફેરફાર, એકમ સમયમાં n કદની વસ્તીમાં થતો ફેરફાર બરાબર b - d ગુણાકારમાં n. b એટલે શું છે સમજો. b મતલબ કે બર્થ રેટ, જન્મદર. d એટલે શું છે? d એટલે ડેથ રેટ એટલે કે મૃત્યુદર. ગુણાકારમાં શું કીધું છે? n. બરાબર. હવે જો એને શું કીધું અહીં, ધારો કે b - d બરાબર શું છે? r છે. જો આપણે એક નવું પદ લઈએ છીએ, એક નવી રાશિ લઈએ છીએ સ્મોલ r. સ્મોલ r શું છે ખબર છે? સ્મોલ r બરાબર જન્મદર અને મૃત્યુદરનો તફાવત. મતલબ કે b - d ને તમે સ્મોલ r કહી શકો. યાદ રાખજો મિત્રો કે b - d ને તમે શું કહી શકો? સ્મોલ r. ફરીથી બોલું છું, સ્મોલ r મતલબ કે જન્મદર અને મૃત્યુદરનો તફાવત. હવે સમજો, આમ બોલું કે શું સ્મોલ rનું મૂલ્ય માઇનસમાં હોઈ શકે? હા, હોઈ શકે. જો બી કરતાં ડીનું મૂલ્ય વધે તો સ્મોલ આરનું મૂલ્ય માઇનસમાં, પણ બી કરતાં ડીનું મૂલ્ય છે એ ફરીથી બોલું છું, બી કરતાં ડીનું મૂલ્ય વધે તો આર કેવો? માઇનસમાં. પણ બીનું મૂલ્ય, સ્મોલ બીનું મૂલ્ય સ્મોલ ડી કરતાં વધારે હોય તો આર છે એ કેવો થશે? પ્લસમાં થશે. ટૂંકો ને ટચ, જન્મદર મૃત્યુદર કરતાં વધુ હોય તો આર પોઝિટિવ, પરંતુ જન્મદર મૃત્યુદર કરતાં ઓછો હોય તો આર વિલ બી નેગેટિવ. એટલે તો તમારી પાસે ઇક્વેશન નંબર 1 છે dn/dt = rn. જો આ સૂત્ર ચર ઘાતાંકીય વૃદ્ધિ માટે તમારે યાદ રાખવાનું છે. ફરીથી સૂત્ર શું છે? dn/dt = rn, કે જ્યાં r શું છે? આર ફેરફાર છે, તફાવત. કોનો? જન્મદર અને મૃત્યુદરનો. b - d ઊંધું ન કરતા, d - b નો લખતા, બરાબર? એટલે આ પેજ ખૂબ જ મહત્વનું. ફરીથી બોલું છું, ખાલી બે જ મુદ્દા પેજમાં આપણે ભણ્યા. પહેલા મુદ્દામાં એવું કીધું, મુદ્દો નંબર 3 છે તે કે ડાર્વિન જ્યારે પ્રાકૃતિક પસંદગીવાદ સિદ્ધાંત એટલે કે નેચરલ સિલેક્શન થિયરી વિકસતો કરેલ ત્યારે એને એવું અવલોકન કરેલ કે જે પણ કાંઈ વસ્તી વૃદ્ધિ થાય છે તે ચરઘાતાંકીય મતલબ એક્સપોનેન્શિયલ કે ભૌમિતિક શૈલી મતલબ કે જિયોમેટ્રિક ફેશનમાં વસ્તી વૃદ્ધિ હતી. પછી કહે છે કે એન કદની વસ્તી માટે જન્મદર જો સ્મોલ બી હોય અને મૃત્યુદર જો સ્મોલ ડી હોય તો સમય અવધિ ટી dn/dt દરમિયાન વધારો કે ઘટાડો નીચે મુજબ બતાવી શકાય. તો dn/dt = સ્મોલ બી - સ્મોલ ડી × n. પરંતુ તમે જો b - d એટલે જન્મદર માઇનસ મૃત્યુદરના તફાવતને સ્મોલ r લ્યો છો તો dn/dt = rn. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 હોમવર્કમાં 5 વખત લખવાનું, કેમ કે તે ચરઘાતાંકીય વૃદ્ધિનું સમીકરણ, ચરઘાતાંકીય વૃદ્ધિનું ઇક્વેશન છે. ચાલો હવે આર શું છે મુદ્દા નંબર 2માં, કે ઓલું જે ઇક્વેશન તમે ભણ્યા એ સમીકરણમાં આર શું છે? આર કાંઈ નથી પરંતુ આર છે ને તે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય. ચાલો આરને શું કહેવાય?
પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, મતલબ આર ઈ ફેરફારો બી માઇનસ ડી, જન્મદર માઇનસ મૃત્યુદર, પરંતુ આરનું જો નામ આપ્યું છે એટલે આર બરાબર પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, એટલે કે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ ધ નેચરલ ઇન્ક્રીઝ, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર એટલે કે આર. ચાલો, આરનું શું મહત્ત્વ છે? વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક તથા અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેનો મહત્વપૂર્ણ માપદંડ પણ માનવામાં આવે છે. કેમ કે તમને ખબર છે કે વસ્તી વૃદ્ધિ છે એ અચળ નથી, કોન્સ્ટન્ટ નથી. એવું નક્કી નથી કે દર વર્ષે 100 સી વધવાના જ છે કે 10 સી મરવાના જ છે. ઇટ ઇઝ નોટ, બરાબર છે, ઇટ ઇઝ નોટ ડિસાઇડેડ, ઇટ ઇઝ નોટ પ્રિડિક્ટેબલ. પરંતુ તમે કહી શકો કે વસ્તી વૃદ્ધિ ઉપર જે પણ કાંઈ જૈવિક એટલે સજીવો દ્વારા અને અજૈવિક એટલે કે નિર્જીવ મતલબ કે આસપાસના પર્યાવરણ, અજૈવિક ઘટકો, એમાં તમે કહી શકો છો કે તાપમાન છે, જમીન છે, વરસાદ છે, પ્રકાશ, જૈવિક તથા અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેનો મહત્વપૂર્ણ માપદંડ છે. એટલે આર વિશે તમારે બે વાત યાદ રાખવી. આર એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય કે જે બી માઇનસ ડી છે. અને આરનું શું મહત્ત્વ છે? તો કે આરનું મહત્ત્વ એ છે કે વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક તથા અજૈવિક પરિબળની અસરને નક્કી કરવાનો મહત્વપૂર્ણ માપદંડ છે. હવે તમારી પાસે 4 એક્ઝામ્પલ છે અને આ ચારેય એક્ઝામ્પલમાં આરના મૂલ્ય આપ્યા છે. જેમ કે તમે જો આરના મૂલ્યની વાત કરો તો નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય એટલે બી માઇનસ ડી છે. નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય છે તે 0.015 છે. લોટમાં પડતી જીવાત, ધનેડા તમે જેને કહી શકો છો, ફ્લોર બેટલ, એના માટે આરનું મૂલ્ય 0.12 છે. 1981માં જો માનવ વસ્તીની વાત કરો તો એના માટે આરનું મૂલ્ય 0.0205 છે. હવે જુઓ, આ પહેલાં ત્રણેયમાં તમે શું માર્ક કર્યું કે આરનું મૂલ્ય કેવું છે? પોઝિટિવ છે. મતલબ કે બીની કિંમત ઊંચી કોના કરતાં? ડી કરતાં. જન્મદરની કિંમત, જન્મદરનું પ્રમાણ ઊંચું કોના કરતાં? મૃત્યુદર કરતાં. ચોથું શું લખ્યું છે કે જો તમે વર્તમાન સમયમાં ભારતમાં માનવ વસ્તીનું, મતલબ કે અત્યારે તમારે ભારતમાં 130 કરોડ જનતા છે, એના માટે તમારે આરનું મૂલ્ય જોતું હોય તો તમારે શું જોવું પડે? તમને બીનું મૂલ્ય ગોતો અને ડીનું મૂલ્ય ગોતો, એ બેને માઇનસ કરો, જન્મદર ને મૃત્યુદર, તો તમને વર્તમાન સમય માટે પણ આરનું મૂલ્ય મળી શકે. એવું નહીં કે માનવની વસ્તી, કોઈ પણ સજીવની વસ્તી માટે તમને આરનું મૂલ્ય મળી શકે છે, બરાબર? તો આ રીતે તમારે આ 4 જે છે એક્ઝામ્પલ યાદ રાખવા, બરાબર છે? ફરી બોલી જાઉં છું, જો ઉપર શું લખ્યું કે આર શું છે? આર પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય. અને આરનું મહત્ત્વ વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક તથા અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેનો મહત્વપૂર્ણ માપદંડ. જો MCQમાં 100% પૂછવાની શક્યતા. નોર્વેના ઉંદર માટે 0.015, લોટમાં પડતી જીવાત, ધનેડા, ફ્લોર બેટલ 0.12, ગમે તે શબ્દ વાપરે, ફ્લોર બેટલ પણ કહી શકે, ધનેડા શબ્દ વાપરી શકે, લોટમાં પડતી જીવાત વાપરી શકે. 1981 છે, જો સાલમાં ભૂલ ન કરતા, 1981માં માનવ વસ્તી માટે 0.0205 અને વર્તમાન ભારતની માનવ વસ્તી માટે જો તમારે ગોતવું હોય તો તમને બી માઇનસ ડીનું મૂલ્ય મળવું જોઈએ. ચાલો, હવે પછી લખ્યું છે કે એક આલેખ છે, એ આલેખ હમણાં તમને બતાવું નેક્સ્ટ ડાયાગ્રામમાં, બુકમાંથી કરવાનો છે. એ આલેખ કોના વિરુદ્ધ છે? જો તમે વસ્તી ગીચતા એન ને સમય ટીની સાપેક્ષે આલેખિત કરો, કોને? વસ્તી ગીચતા એન ને સમય ટીની સાપેક્ષે આલેખિત કરતા આલેખ જે આકારનો મળે છે. મતલબ કે વક્ર કેવો મળે છે? જે આકારનો. કોની વિરુદ્ધ કોણ? વસ્તી ગીચતા એન વિરુદ્ધ સમય ટી. ચાલો, આપણી પાસે આલેખ 13.6 છે, તમે જોઈ શકો છો. હવે જો 13.6માં છે ને એ અને બી બે છે. હમણાં તમારે બી નથી જોવાનું, એક રેડ લાઇનવાળું છે અને બીજું બ્લુ લાઇનવાળું છે. એ બ્લુ લાઇનવાળું તમારે હમણાં જોવાનું નથી. બ્લુ લાઇનવાળું અને પછીના ક્વેશ્ચનમાં આવશે. તમે ખાલી રેડ લાઇનમાં જુઓ. ચાલો, એક તરફ એક્સ અક્ષ અને વાય અક્ષ, એક અક્ષમાં જુઓ વસ્તી ગીચતા કેપિટલ એન લખ્યું છે, બીજામાં સામે સમય ટી લખ્યું છે. અને જુઓ આલેખ ચર ઘાતાંકીય વૃદ્ધિ, એટલે જો વૃદ્ધિ સતત થયા કરે છે. કેમ કે સ્ત્રોત કેવા છે? અનલિમિટેડ તમે સ્ત્રોત આપી દો છો તો સજીવોને ખૂબ જ મજા પડી જશે. સજીવો છે એ અનલિમિટેડ ગ્રોથ કરશે. એટલે જો લખ્યું છે એમાં રેડ લાઇન છે ત્યાં dn/dt = rn, બરાબર? બ્લુ તમારે જોવાનું નથી અને કેપિટલ કે હમણાં તમારે ક્યાંય જોવાનું થશે નહીં. તો લખ્યું છે કે વસ્તી વૃદ્ધિ વક્ર જ્યારે પ્રતિક્રિયાઓની વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ ચર ઘાતાંકીય છે. એટલે આપણે પહેલાં એની જ વાત કરશું. ચર ઘાતાંકીય વૃદ્ધિ જોવો, એનો આકાર કેવો છે? એનો આકાર તમે કહી શકો છો કે જે આકારનો વક્ર મળે છે. એટલે યાદ રાખવું કે જો તમે આલેખ કોના વિરુદ્ધ કોણ? વસ્તી ગીચતા એન વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો આલેખ જે મળે. અથવા તમને આમ પૂછે કે ચર ઘાતાંકીય વૃદ્ધિ માટે આલેખ કેવો? તો કે આલેખ મળશે જે dn/dt
अपॉन dt इज इक्वल टू RN માટે આલેખ કેવો તો એના માટે પણ આલેખ જે આકારનો મળશે. પછી એક તમને સંકલન વિકલનનું સ્ટેપ આપશે. ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે દર્શાવી શકાય, બરોબર. nt ઇઝ ઇક્વલ ટુ n0 ERT. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2 શું છે તો કે એક પ્રકારનું વિકલન કર્યું છે. તમે ફિઝિક્સમાં તમારે આવતું હશે સંકલન વિકલન, ખરેખર તો મેથ્સનો કોન્સેપ્ટ છે. એટલે જે dn બાય dt ઇઝ ઇક્વલ ટુ RN છે તેનું સંકલન વિકલન કરો તો તમને કંઈક આવું ઇક્વેશન મળશે. આ ઇક્વેશન તમારે ખાલી યાદ રાખવાનું છે, બરાબર. બીજું તમારે એમાં કાંઈ નવીન સાબિતી આપવાની થશે નહીં. તો આ પણ તમે આલેખ છે એ આલેખ પણ આપણે જોઈ લીધો. હવે જુઓ, તમારી પાસે ઇક્વેશન આપ્યું છે કે જ્યાં nt ઇઝ ઇક્વલ ટુ n0 ERT. એટલે nt શું છે? nt લખ્યું છે t સમય પછીની વસ્તી ગીતતા, n0 એટલે શૂન્ય સમયે વસ્તી ગીતતા, પછી r શું છે? r બરાબર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, e શું છે? e પ્રાકૃતિક લઘુ ગુણકનો આધાર, બરાબર. તમે કાંઈક લોગેરિધમ વિશે જાણતા હશો, ફિઝિક્સમાં આવતું હશે. એનું મૂલ્ય છે 2.71828. એ મૂલ્ય તમારે યાદ રાખવું. પણ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. 5 વખત હોમવર્કમાં લખી નાખજો. nt ઇઝ ઇક્વલ ટુ n0 ERT, બરાબર. હવે શું કહે છે કે અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈપણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તીગીતા સુધી પહોંચી જાય. મતલબ કે ભલે ને શરૂઆતમાં વસ્તીમાં ખાલી 10 સજીવ હોય, પણ જો એને ચરઘાતાંકીય વૃદ્ધિ પામવાનો મોકો મળે ને તો એ ખાલી 2-3 વર્ષમાં તો કેટલી અનલિમિટેડ સંખ્યામાં મળી જાય. કેમ કે વિચાર તો કરો કે એને સંસાધનો છે એ બધા પૂરતા મળી રહી છે, કોઈપણ જાતની કોમ્પિટિશન નહીં, કોઈપણ જાતની પરભક્ષીનો ભય નહીં, જગ્યા મળી રહી છે, પ્રજનન કરવા માટે જગ્યા મળી રહી છે, ત્યારબાદ સંસાધન, સ્ત્રોત, ખોરાક બધું મળી રહે છે. લખ્યું છે કે અમર્યાદિત સ્ત્રોત હોય, અનલિમિટેડ સોર્સિસ હોય તો ચરઘાતાંકીય રીતે થતી વૃદ્ધિ પામતી કોઈપણ જાતિ ઓછા સમયમાં વિશાળ વસ્તી ગીતા સુધી પહોંચી શકે. ટીક કરજો અહીંયા અંડરલાઇન, ઓછા સમયમાં વિશાળ વસ્તી ગીતા સુધી પહોંચી શકે. ડાર્વિને એવું પણ કીધું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી, મતલબ હાથીની વસ્તી ગીતતામાં વૃદ્ધિ છે ને બહુ ધીમે થાય, પણ જો તેની વસ્તી ગીતતામાં રોક ન લાગે, રોક ન હોવા પર કે અંકુશ ન હોવા પર, અંકુશના અભાવમાં તે વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. મતલબ કે જો વસ્તીમાં કોઈ પણ પ્રકારનું અંકુશ મતલબ ક્યાં મિનિંગમાં સમજો છોકરાઓ. હું તમને એમ બોલું કે ગીરના જંગલમાં સિંહ પણ રહે છે, દીપડા પણ રહે છે અને હરણ પણ રહે છે. તો હરણની વસ્તી શું કામ વધતી નથી? કેમ કે કંટ્રોલ છે. સમજો, હરણની વસ્તી ઉપર સિંહનો કંટ્રોલ છે. બાકી તમે સિંહ ન હોય તો શું થાય? સિંહ ન હોય તો હરણની સંખ્યા, મતલબ કે તૃણાહારીઓની સંખ્યા કેટલી બધી વધી જાય. એટલે આ તમે કહી શકો દુનિયામાં કુદરતે એક એવી સિસ્ટમ ગોઠવી છે ને કે બધી જાતિઓ ઉપર અંકુશ છે. તમે સમજો ફોર એક્ઝામ્પલ કે હ્યુમન ઉપર અંકુશ નથી, પણ હ્યુમન તમે સમજો કોરોના વાયરસને કારણે કેટલા બધા મનુષ્યોનું ડેથ થઈ ગયું. તમે સમજો જેમ જેમ મનુષ્ય સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ વધે ને એમ કુદરત શું કરે છે તો કે મનુષ્ય નવા નવા રોગની ભેટ આપે છે. કંઈ આજથી તમે સાંભળ્યું છે કે 50 કે 100 વર્ષ પહેલાં ડાયાબિટીસ જેવી કોઈ રોગ નહોતો? એ તો હમણાંની વાત છે. તમે આજથી 200 વર્ષ પહેલાં સાંભળ્યું છે કે કોઈને કેન્સર હતું? નહીં, એ તો લેટેસ્ટ ડિઝીઝ છે, બરાબર છે. કોરોના વાયરસ તમે હમણાં સાંભળો છો, બરાબર છે. એના કારણે કેટલાની ડેથ થઈ છે. તો તમે મનુષ્ય ભલે ગમે એટલી ટ્રાય કરે પોતાની જાતને એક નંબર ઉપર રાખવાની, પણ કુદરત છે ને એ કોઈકને કોઈક રસ્તા કરી જ મૂકશે. બાકી તો એવું થાય કે આ પૃથ્વી ઉપર ખાલી મનુષ્ય જ તમને જોવા મળે, બીજા સજીવો જોવા જ નહીં મળે. એટલે યાદ રાખવું કે ડાર્વિન જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પર તેની વસ્તીની ગીતતામાં રોક ન હોય તો કે અંકુશ ન હોય તો એના અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. પછી મુદ્દા નંબર 3 એક સ્ટોરી છે, એક વાર્તા તમને લખી છે, ઇટાલિક અક્ષરોમાં લખી હશે, ત્રાસા અક્ષરોમાં તમે જેને કહી શકો છો. વાર્તા વાંચજો, બરાબર છે. એમાં બહુ ડીપમાં પડતા નહીં, એક્ઝામમાં પૂછાશે નહીં. એમાં તમારે ગણતરી કરવાની છે, મતલબ કે તમને ખબર પડશે કે તમે ગણતરી કરતા જાણો તો તમારે આ ચરઘાતાંકી વૃદ્ધિ તમને ક્યાં ને ક્યાં મૂલ્ય આપી શકે. એ વાર્તા તમે ખાલી વાંચજો, એ તમારે એક્ઝામમાં કરવાની નથી. હવે આપણે બુકમાંથી જોઈ લઈએ. તો પહેલો પેરેગ્રાફ કરવાનો થતો નથી, જવા દો. ચરઘાતાંકી વૃદ્ધિ મોસ્ટ IMP એક્સપોનેન્શિયલ ગ્રોથ. કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવસન તંત્રમાં નિવાસ સ્થાનમાં કોઈપણ હેબિટાટમાં સંસાધન કે સ્ત્રોતો કેવા થઈ ગયા? અનલિમિટેડ, અમર્યાદિત. તો દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની, તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. ડાર્વિને પણ એવું ઓબ્ઝર્વ કરેલું છે. પછી લખ્યું છે કે સીધું n કદની વસ્તીમાં જન્મદર કે સ્મોલ b, મૃત્યુ દર સ્મોલ d, તો સમય અવધિ t dn/dt દરમિયાન વધારો કે ઘટાડો તમે નીચે મુજબ બતાવી શકો. ચાલો એમાં લખ્યું છે નીચે મુજબ વધારો કે
ઘટાડો તમે ઘટાડો કરી શકો. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો છો કે dn/dt ઇઝ ઇક્વલ ટુ b માઇનસ d અપોન n. મતલબ કે તમે કહી શકો b માઇનસ d ઇઝ ઇક્વલ ટુ r, dn/dt ઇઝ ઇક્વલ ટુ rn. આ સમીકરણમાં r શું છે તો કે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય છે તથા તેને વસ્તી પર કોઈપણ જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને નક્કી કરવા માટે મહત્ત્વનો માપદંડ માનવામાં આવે છે. પછી તમને જો 4 આપ્યા છે આરના મૂલ્ય. એમાં લખ્યું છે પહેલા મુદ્દામાં કે નોર્વેના ઉંદરો માટે r બરાબર 0.015, લોટમાં પડતી જીવાત માટે r બરાબર 0.12, 1981માં ભારતની વસ્તી માટે rનું મૂલ્ય 0.0205 છે અને વર્તમાન સમયે પણ તમે rનું મૂલ્ય ગોતી શકો. પછી તમારે જો આલેખ જોવો તમે તો તમે કહી શકો છો dn/dt ઇઝ ઇક્વલ ટુ rn. તો તમે કહી શકો છો કે આ આલેખ છે એ તમને જે આકારનો મળે છે. ઇક્વેશન યાદ રાખજો, nt ઇઝ ઇક્વલ ટુ n0 ERT, એનું મૂલ્ય તમારે યાદ રાખવાનું, બરાબર. પછી કીધું છે કે તમે કોઈ પણ નિવસન તંત્રમાં જો અનલિમિટેડ વૃદ્ધિ તમને જોઈતી હોય તો તમે અનલિમિટેડ એને સંસાધન પૂરા પાડો. પછી ડાર્વિને પણ કીધું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી તેની વસ્તી ગીતતામાં રોક ન હોવા છતાં કે અંકુશ ન હોય તો વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. તો આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ફરીથી આ ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વનો છે. જેટલા પણ ઇક્વેશન કીધા, ઇક્વેશન તમારે 5 વખત હોમવર્કમાં ઇક્વેશન લખવાના છે. ક્વેશ્ચન તો હોમવર્કમાં લખવાનો જ છે, બરાબર. ને વાર્તા જે પાછળ લખી છે એના ઉપરથી તમે સાબિત કરી શકો કે ચરઘાતાંકી વૃદ્ધિ ખરેખર કઈ રીતે થતી હોય છે. તો આજનો ક્વેશ્ચન એ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.